તો હવે આપણે ભણવાના છીએ ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સ. તો સાહેબ તમારી દાદી બહુ વધી ગઈ છે, કપાયાઓને વળી. ઊભો રહે. હવે તો બહુ શીખા પડ્યો તમારે સાહેબ. હે ને? પણ સાહેબ તમે વાળે કપાયા હોત તો. હવે બસ ભણવામાં ધ્યાન દો. તો હવે આજે આપણે ભણવાના છીએ થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ શું છે અને તેના બેઝિક કન્સેપ્ટ્સ, તેના લો એટલે કે ફર્સ્ટ લો, સેકન્ડ લો, થર્ડ લો અને 0th લો, બધા લો ભણવાના છીએ અને એનું ડિટેલમાં થોડું ઘણું આપણે ભણશું. પણ સ્ટાર્ટિંગ કરશું આપણે બેઝિક કન્સેપ્ટથી થર્મોડાયનેમિક્સના. હવે લોગો. ઓકે, તો વિશ્વમાં થતા મોટા ભાગના ફેરફારો, હવે તે ફેરફારો ભૌતિક હોય કે રાસાયણિક હોય એટલે કે ફિઝિકલ હોય અથવા તો કેમિકલ હોય, તે કોની સાથે કનેક્ટેડ છે? તે એનર્જી ચેન્જીસ સાથે એટલે કે ઉર્જાના ફેરફાર સાથે સંકળાયેલા છે. કેમ કે આ બધી ઉર્જા કે જે વિદ્યુત સ્વરૂપે હોઈ શકે, ઉષ્મા સ્વરૂપે હોઈ શકે, બરોબર, પછી ઇલેક્ટ્રિક હોઈ શકે એટલે કે વિદ્યુત સ્વરૂપે હોઈ શકે અથવા તો કાર્ય સ્વરૂપે હોય, એ એકબીજાની અંદર કેવા છે? ઇન્ટરકનેક્ટેડ એટલે કે આંતરિક રીતે તે બધા એકબીજા સાથે સંકળાયેલા છે. અને એ સંકળાયેલા હોવાથી આપણે એને એમ કહી શકીએ કે તે એકબીજા સાથે જથ્થાત્મક રીતે સંકળાયેલા છે. ઓકે, એક્સટેન્સિવલી દે આર કનેક્ટેડ વિથ ઈચ અધર. તો હવે આપણે એક ટર્મ સમજીએ કે ઉષ્માગતિશાસ્ત્ર શું છે એટલે કે થર્મોડાયનેમિક શું છે. થર્મો અને ડાયનેમિક્સ એવી રીતે બે શબ્દોનો આ આખો વર્ડ બનેલો છે. અને થર્મો મીન્સ કે હીટ, ઉષ્મા, અને ડાયનેમિક મીન્સ મોશન રિઝલ્ટિંગ ઇનટુ ધી મિકેનિકલ વર્ક એટલે કે યાંત્રિક કાર્યમાં પરિણમતી ગતિ, અથવા તો ડાયનેમિક્સ મીન્સ પાવર પણ કહી શકીએ, બરાબર, એનર્જી પણ કહી શકીએ. એટલે કોઈ પણ રીતે એને વર્ડ અલગ અલગ રીતે ડેફિનેશન આપેલી હોય છે. હવે આ રીતે બે વર્ડનો શબ્દ છે એક આખો થર્મોડાયનેમિક એટલે ઉષ્માગતિશાસ્ત્ર. હવે ખૂબ જ પહેલાં જ્યારે આ આટલું બધું વિકસિત નહોતું તો ત્યારે શું હતું કે ઉષ્માગતિશાસ્ત્ર માત્ર ઉષ્માને યાંત્રિક કાર્યમાં ફેરવવા માટેનું જે કંઈ અભ્યાસ હતો એને રિલેટેડ જ આ શાસ્ત્ર હતું. એટલે કે જે કાંઈ ઉષ્માથી યાંત્રિક કાર્ય થાય એવું કયું વસ્તુ જે છે કે જેથી ઉષ્માથી યાંત્રિક કાર્ય થતું હોય, તો એનું એક બેસ્ટ એક્ઝામ્પલ શું છે કે એન્જિન. તો એન્જિનમાં શું હોય છે કે હીટને લીધે શું થાય છે? હીટને લીધે તે યાંત્રિક કાર્ય એટલે કે કોઈ પણ વ્હીલ જે છે એ ફરે છે. શું કામ? કારણ કે તે હીટનું મિકેનિકલ વર્કમાં તે ટ્રાન્સફોર્મેશન થાય છે એમાં. એટલે હવે આ બધી વસ્તુઓને લઈને એક ઉષ્માગતિશાસ્ત્ર બહાર પાડવામાં આવ્યું હતું. પણ ધીમે એમાં શું થયું? વિકાસ. આને કહેવાય વિકાસ. અને આ બધો વિકાસ થયો અને શું બન્યું? એક આખું ઉષ્માગતિશાસ્ત્ર કે જે બધા જ ફિલ્ડમાં આવતું હોય છે. જેમ કે આપણે કોઈ પણ રાસાયણિક ઉર્જા અને તેની સાથે સંકળાયેલી વસ્તુઓ વિશે અભ્યાસ કરતા હોય તો એને શું કહેવાય? કેમિકલ થર્મોડાયનેમિક્સ એટલે કે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર. ઓકે, તો બેઝિકલી થર્મોડાયનેમિક્સનો સંપૂર્ણ અભ્યાસ તેના 3 લોઝના આધારે થાય છે. ફર્સ્ટ લો, સેકન્ડ લો અને થર્ડ લો. પણ અમુક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 0th લો પાછળથી ઉમેરવામાં આવ્યો. ઓકે, તો હવે એ 0th લો હતો કારણ કે એ ફર્સ્ટ, સેકન્ડ લો, થર્ડ લો સમજતા પહેલાં આપણે એ જરૂરી હતું કે 0th લો પણ સમજવો જોઈએ. અને આ બધા જ નિયમો જે કાંઈ છે તે બેઝિકલી કેવી રીતે થયેલા છે કે કોઈ પણ રીતે એક્સપેરિમેન્ટ અને માનવ અનુભવોના નિચોડ સ્વરૂપે એ બહાર આવેલા છે. એટલે કે તેના કોઈ પરફેક્ટ સાયન્ટિફિક પુરાવાઓ નથી, પણ શું કહી શકીએ કે તેની કોઈ વિરોધાભાસ પણ નથી. એટલે કે તે કંઈ નિયમ છે તે ખોટા પણ નથી એવું ક્યારેય સાબિત થયું નથી. એટલે આજે કંઈ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ લો અને 0th લો જે છે એ થર્મોડાયનેમિક્સના સંપૂર્ણ અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. હવે આપણે વાત કરીએ કે થર્મોડાયનેમિક્સ, આપણે કેમિકલ થર્મોડાયનેમિક્સની વાત કરશું મોટા ભાગે, પણ થર્મોડાયનેમિક્સ જે કંઈ છે એ ક્યાં ઉપયોગી બને છે? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ચોક્કસ અમુક પેરામીટર્સ સાથે થશે કે નહીં એનું અનુમાન કરવા માટે થર્મોડાયનેમિક્સ આપણને ઉપયોગી છે. એટલે કે કોઈ પણ કેમિકલ રિએક્શન્સ છે
એ બધી રિએક્શન્સ જે કાંઈ છે એ ચોક્કસ આપણે શરતોને ધ્યાનમાં રાખીને એટલે ચોક્કસ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને જો આપણે સ્ટડી કરીએ થર્મોડાયનેમિક્સના આધારે તો આપણે અનુમાન કરી શકીએ છીએ કે તે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં. ઓકે, તો આપણો ટાઈમ વેસ્ટ થશે નહીં. ઓકે, જો આપણને ખબર પડી જાય કે આ રાસાયણિક પ્રક્રિયા થશે જ નહીં તો પછી ઓકે. તો હવે શું છે બીજું કે થર્મોડાયનેમિક્સની મદદથી કે કોઈ પણ પ્રક્રિયા તેના ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ પર પહોંચશે ત્યાં સુધી તેનો કેટલો વ્યાપ થયો હોય તે પણ આપણને થર્મોડાયનેમિક્સની મદદથી ખ્યાલ આવશે. ઓકે, આ બે વસ્તુ આપણને ખબર પડી ગઈ. પણ અમુક મર્યાદાઓ છે કે જેમ કે રાસાયણિક પ્રક્રિયાનું અનુમાન આપણે કરી શકીએ કે આ પ્રક્રિયા થશે કે નહીં એ આપણને અનુમાન થશે, પણ એ પ્રક્રિયાનો રેટ શું છે એ આપણને ખબર નહીં પડે. ઓકે, પ્રક્રિયા દર જે કાંઈ છે એ આપણને ખ્યાલ આવશે નહીં ઉષ્માગતિશાસ્ત્રના નિયમ પ્રમાણે. બીજું કે ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સની મદદથી આપણને ખ્યાલ આવશે ખાલી પ્રારંભિક તબક્કો એટલે કે ઇનિશિયલ સ્ટેજ અને અંતિમ તબક્કો ફાઇનલ સ્ટેજ. બરાબર, કોઈ પણ રિએક્શન છે તો એ રિએક્શન જે કાંઈ છે તેનું પ્રાથમિક અને અંતિમ એટલે કે રિએક્ટન્ટ અને પ્રોડક્ટ વિશે જ ખબર પડશે. ઓકે, કોઈ પણ રિએક્શનની એટલે કે જે કાંઈ રિએક્શન થાય છે તેનું ફાઇનલ સ્ટેજ, ઇનિશિયલ સ્ટેજ અને ફાઇનલ સ્ટેજ. બરાબર, એ જ આપણને ખ્યાલ છે, પણ એનો જે કાંઈ વે છે કે કઈ રીતે પ્રક્રિયા થઈ છે તેની વિશે ખ્યાલ આવશે નહીં. ઓકે, તો આ એક લિમિટેશન બીજી થઈ. પ્લસ એક લિમિટેશન એ છે કે આપણને દબાણ, તાપમાન એવી બધી વિશે ખ્યાલ આવશે, પણ કોઈ પણ અણુ, પરમાણુ જેવી નાની વસ્તુનો ખ્યાલ થર્મોડાયનેમિક્સની મદદથી મળતો નથી. તો આટલી લિમિટેશન્સ છે. ઓકે, અને એની સાથે સામે બેનિફિટ્સ પણ છે થર્મોડાયનેમિક્સના. એટલે સંપૂર્ણ રીતે આપણે ધીમે ધીમે કરીને એક પછી એક વસ્તુ શીખશું. તો હવે આપણે ચાલુ કરીએ થર્મોડાયનેમિક્સના બેઝિક કન્સેપ્ટ એટલે કે બેઝિક કન્સેપ્ટ ઓફ ઉષ્માગતિશાસ્ત્ર. તો ઉષ્માગતિશાસ્ત્રના પાયાના ખ્યાલો એટલે કે બેઝિક કન્સેપ્ટ્સ ઓફ થર્મોડાયનેમિક્સમાં આપણે સૌથી પહેલા શું ભણવાનું છે? સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ એટલે કે પ્રણાલી અને પર્યાવરણ. તો પ્રણાલી શું છે કે મારા મામાના ફઈની નણંદના દીકરાના બનેવીને દીકરીનું નામ એટલે કે મારી બેનનું નામ પ્રણાલી છે, પણ એ નથી ભણવાનું. પ્રણાલી એટલે કે સિસ્ટમ. સિસ્ટમ શું છે અને સરાઉન્ડિંગ શું છે અને યુનિવર્સ શું છે એ આપણે ભણવાનું છે. તો સૌથી પહેલા આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે મારી પાસે એક ટેસ્ટ ટ્યુબ હોય અને ટેસ્ટ ટ્યુબની અંદર આપણે કોઈ પણ એક કેમિકલ એડ કરીએ છીએ અને એની અંદર કંઈક બીજું કેમિકલ એડ કરીએ છીએ. ઓકે, તો એ જે કંઈ કેમિકલ્સનો આપણે રિએક્શન્સ જે કંઈ જોઈએ છીએ એ શું છે? સિસ્ટમ છે, પ્રણાલી છે. પણ જે ટેસ્ટ ટ્યુબ છે એ આપણી પ્રણાલી નથી. એટલે કે આપણે શું કહી શકીએ કે વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ કે જે ચોક્કસ હદ રેખાથી બાકીના પર્યાવરણથી અલગ હોય, અલગ કરવામાં આવેલો હોય અને તે ભાગ પર અમુક પ્રયોગો અને એનું અવલોકનની નોંધ કરવામાં આવતી હોય તો તે ભાગને શું કહેવાય છે? પ્રણાલી. ઓકે, એટલે કે સિસ્ટમ. એટલે કે સિસ્ટમ શું છે કે એક એવો ભાગ કે જેને એક બોર્ડરથી અલગ કરવામાં આવેલું હોય બાકીના એન્વાયરમેન્ટથી, ઓકે, સરાઉન્ડિંગથી. તો એ જે કાંઈ ભાગ છે એને શું કહેવાય છે? સિસ્ટમ એટલે કે પ્રણાલી. તો આપણે માનો કે ટેસ્ટ ટ્યુબ છે તો ટેસ્ટ ટ્યુબ જે છે એ શું છે? એ હદ રેખા છે. બરાબર, એ બાઉન્ડ્રી છે કે જેનાથી સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ કરવામાં આવેલી છે. એટલે કે શું કહી શકીએ કે સિસ્ટમ, પ્રણાલી જે છે એની સિવાયનો જે કાંઈ ભાગ છે આખી દુનિયામાં તો એ શું છે? સરાઉન્ડિંગ. તો સરાઉન્ડિંગ એ સિવાયનો ભાગ થયો અને બાકીનું વધ્યું એ સિસ્ટમ છે. તો સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ કરીએ તો આખું યુનિવર્સ થશે, આખું વિશ્વ થશે. તો એ રીતે સિસ્ટમ અને સરાઉન્ડિંગ હોય છે. પણ સિસ્ટમના પણ અમુક ભાગ હોય છે. 3 ભાગ છે. કયા કયા છે? 3 પ્રકાર છે. કયા કયા છે? એક તો ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાલી પ્રણાલી. એટલે કે ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ એન્ડ આઇસોલેટેડ સિસ્ટમ. ઓકે, એટલે હવે શું છે? ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ અને આઇસોલેટેડ સિસ્ટમ એટલે કે ખુલ્લી, બંધ અને નિરાળી પ્રણાલી શું છે એ આપણે હવે ભણીએ. તો સૌથી પહેલા ખુલ્લી પ્રણાલી એટલે કે શું? કે જેમાં આપણે જે કાંઈ આ પ્રકાર છે તે બે વસ્તુને ધ્યાનમાં લઈને આપણે નક્કી કરીએ છીએ: દ્રવ્ય અને ઉર્જા, મેટર એન્ડ એનર્જી, એને રિલેટેડ. તો હવે કોઈ પણ સિસ્ટમ જે છે બરાબર એ સરાઉન્ડિંગ સાથે મેટર અને
એનર્જી એ બંનેની આપલે કરતું હોય. ઓકે, કોઈ પણ પ્રણાલી એ પર્યાવરણ સાથે ઉર્જા અને દ્રવ્ય બંનેની આપલે કરતું હોય તો એવી પ્રણાલીને શું કહેવાય? ખુલ્લી પ્રણાલી. ઓકે, પછી બંધ પ્રણાલી શું છે? તો એ માત્ર ઉર્જાની જ આપલે કરે છે પણ દ્રવ્યની આપલે થતી નથી. ઓકે, એટલે કે મેટરની આપલે થતી નથી પણ માત્ર શેની આપલે થાય છે? એનર્જીની. તો એવી પ્રણાલીને શું કહેવાય? ક્લોઝડ સિસ્ટમ, એટલે કે બંધ પ્રણાલી. અને થર્ડ જે છે એ છે નિરાલી પ્રણાલી, એટલે કે આઇસોલેટેડ સિસ્ટમ. તો એમાં શું છે કે નહીં તો દ્રવ્ય નહીં તો ઉર્જા એક પણની આપલે થતી નથી પર્યાવરણ સાથે. જે કઈ સિસ્ટમ જે છે એ સરાઉન્ડિંગ સાથે એક પણ વસ્તુની આપલે કરતું નથી. એટલે કે શું કહી શકીએ આપણે કે કાંઈ પણ દેતું પણ નથી ને લેતું પણ નથી. ઓકે, તો આવી જે કઈ સિસ્ટમ હોય એને શું કહેવાય? આઇસોલેટેડ સિસ્ટમ, એટલે કે નિરાલી પ્રણાલી. તો હવે એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો ખુલ્લી પ્રણાલીમાં શું આવે છે? આપણે જ્યારે એક કોઈ પણ માનો કે ડીશ છે ને એની ઉપર આપણે આઈસ ક્યુબ મૂકીએ છીએ, બરોબર? તો જે કાંઈ આ જે કાંઈ થયું એ શું થયું? આપણી સિસ્ટમ થઈ. તો હવે એ સિસ્ટમમાં શું થાય છે કે ઉર્જાનું આપલે થાય છે અને સાથે સાથે શું થાય છે? દ્રવ્યની પણ આપલે થાય. હવે જે કંઈ જે બરફનો ટુકડો છે એ ઓગળીને પાણી બની ગયો, પછી થોડી વાર રહીને પાણી વરાળ બનીને ઉડી ગઈ, બરોબર? તો એ શું થશે? તો એ શું થયું? દ્રવ્યની પણ આપલે થઈ ગઈ. ઓકે, આપણો જે કાંઈ આઈસ ક્યુબ હતો એ વેપરાઇઝ થઈને સિસ્ટમમાં એટલે સરાઉન્ડિંગમાં જતું રહ્યું. તો એ શું થયું કે ઉર્જાની પણ આપલે થઈ અને સાથે સાથે મેટરની પણ આપલે થઈ. પણ એ જ જગ્યાએ, તો આ ઉદાહરણ પહેલાં શું હતું? ખુલ્લી પ્રણાલીનું, એટલે કે ઓપન સિસ્ટમનું. હવે એ જ જગ્યાએ જો આપણે કોઈ પણ ઠંડુ પાણી આપણે બોટલમાં બંધ કરીને રાખ્યું હોય તો શું થાય છે? થોડીક વાર રહીને એ ઠંડુ પાણી કેવું થઈ જાય છે? નોર્મલ થઈ જાય છે. અથવા તો આપણે ગરમ પાણી ભર્યું હોય તો એ ગરમ પાણી પણ શું થાય છે? ઠંડુ પડીને નોર્મલ ટેમ્પરેચર સુધી આવી જાય છે. તો એમાં માત્ર શું થયું? ઉષ્માની જ એટલે કે એનર્જીની જ તે આપલે થઈ. ઓકે, તો ઉર્જાની જ આપલે થઈ. હવે એમાં દ્રવ્ય એટલે કે મેટર, પાણી તો એમાં જેટલું છે એટલું જ ભરેલું રહેશે, વધવાનું પણ નથી અને ઘટવાનું પણ નથી. તો એમાં દ્રવ્યની મેટરની કાંઈ આપલે થતી નથી. તો એવી પ્રણાલી જે કંઈ સિસ્ટમ જે છે એને આપણે આ એક્ઝામ્પલ છે એનું હતું ક્લોઝડ સિસ્ટમનું, એટલે કે બંધ પ્રણાલીનું. અને હવે ઉર્જા અને દ્રવ્ય કોઈનું પણ આપલે ન કરતી હોય એવી પોસિબલ તો નથી, પણ એની નજીક એટલે કે એ નિરાલી પ્રણાલીની નજીક આવી શકે તેવી એક આપણે એક્ઝામ્પલ લઈએ તો એક બહુ જ સારી ક્વોલિટીનું કોઈ પણ એક આપણે થર્મસ લઈએ અને એમાં આપણે ગરમ ગરમ મસ્ત મજાની ચા ભરીએ તો એ ગરમની ગરમ જ રહે છે. એટલે કે નહીં તો ઉર્જાની આપલે થાય છે, ઉષ્માની આપલે થાય છે, નહીં તો દ્રવ્યની આપલે થાય છે. ચા જેટલી છે એટલી જ ભરેલી રહેશે. ઓકે, તો હું ચા પીતો હોઉં. તો હવે જ્યારે આપણે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વિશે ભણી ગયા છીએ તો હવે આપણે ભણવાનું છે પ્રોસેસ એટલે કે પ્રક્રમ. શું છે પ્રોસેસ એટલે કે પ્રક્રમ? તો જ્યારે કોઈ પણ એક સિસ્ટમ જે છે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિવર્તન પામે તો એને શું કહેવાય? એને કહેવાય પ્રોસેસ એટલે કે પ્રક્રમ. તો હવે આ જે કંઈ પ્રક્રમ છે તેના કેટલા પ્રકાર છે? 3. કયા કયા? તો માનો કે કોઈ પણ પ્રોસેસ થતી હોય, બરાબર, પ્રક્રમ ચાલુ અને હોય તો એમાં જ્યારે તાપમાન અચળ રહે એટલે કે કોન્સ્ટન્ટ રહે, તાપમાન વધે પણ નહીં અને ઘટે પણ નહીં, તો એવી જે કંઈ પ્રોસેસ છે તો એને શું કહેવાય? આઇસોથર્મલ પ્રોસેસ એટલે કે સમતાપી પ્રક્રમ. ઓકે, કે જેમાં તાપમાન અચળ રહે છે. બીજું શું છે કે જ્યારે ઉષ્માની આપલે થતી ન હોય, બરાબર, કે જે કાંઈ હીટ જે છે એની આપલે થતી હોય નહીં કોઈ પણ પ્રોસેસમાં, તો એને શું કહેવાય? કે એડિયાબેટિક પ્રોસેસ એટલે કે સમોષ્મી પ્રક્રમ. અને ત્રીજો પ્રકાર એ છે કે જ્યારે તાપમાનની જેમ દબાણ જ્યારે અચળ હોય, કે દબાણમાં પણ વધારો થતો હોય નહીં અને ઘટાડો પણ થતો હોય નહીં, તો એવા પ્રક્રમને શું કહેવાય? સમદાબી પ્રક્રમ એટલે કે આઇસોબેરિક પ્રોસેસ. હવે માનો કે તાપમાન અચળ છે તો એ અચળ રાખવા માટે શું કરતું હોય પ્રક્રમ? કે કોઈ પણ પ્રક્રમ છે એને માનો કે તાપમાન અચળ રાખવું છે તો જ્યારે એ વધવાનું થતું હોય કોઈ પણ સિસ્ટમમાં તાપમાન વધવાનું થતું હોય પણ એને કોન્સ્ટન્ટ રાખવું હોય તો એ શું કરે? તાપમાન જ્યારે વધતું હોય તો એ સરાઉન્ડિંગને એનું ટેમ્પરેચર આપીને પાછું તે એની પોતાની કોન્સ્ટન્ટ વેલ્યુ પર એ રહી જાય છે. ઓકે,
અને માનો કે તાપમાન ઘટવાનું હોય તો એ શું કરે કે સરાઉન્ડિંગમાંથી લઈ લે થોડું તાપમાન, એટલે એવી રીતે એ પોતાની તાપમાનને કોન્સ્ટન્ટ રાખતું. એટલે એવી રીતે આ જે કંઈ સમોષ્મી છે અને સમતાપી છે એ પણ વર્ક કરતું હોય છે. તો આ રીતે આપણે શું જોયું અત્યારે પ્રક્રમ એટલે કે પ્રોસેસ અને તેના ત્રણ પ્રકાર. ઓકે, તો હવે આપણે ભણવાનું છે કે માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો એટલે કે એક્સટેન્સિવ એન્ડ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ. કોઈ પણ પદાર્થ જે છે તેની બે પ્રોપર્ટી કઈ કઈ છે? પહેલી તો માત્રાત્મક એટલે કે એક્સટેન્સિવ અને વિશિષ્ટ ગુણધર્મ એટલે કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ. તો આ શું છે માત્રાત્મક અને વિશિષ્ટ પ્રોપર્ટી એટલે ગુણધર્મો શું છે? તો જ્યારે એવી પ્રોપર્ટીઝ કે એવા ગુણધર્મો પદાર્થના કે જે તેના જથ્થાની સાથે રિલેટેડ હોય એટલે જેના કોઈ પણ અમાઉન્ટની સાથે રિલેટેડ હોય તો એવી પ્રોપર્ટીઝ જે છે જે કાંઈ છે એને શું કહેવાય? માત્રાત્મક એટલે કે એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ. જેમ કે કોઈ પણ વસ્તુનું કદ જે છે, પછી એનું દ્રવ્યમાન, એન્ટ્રોપી, મુક્ત ઉર્જા, જે કંઈ છે કદ જે છે તો એ શેના પર આધારિત છે? તેના અમાઉન્ટ ઉપર. જેમ વધારે છે એમ વધારે કદ, એનું વજન વધારે છે, બરાબર? તો જેમ ઓછું હોય તેમ વજન ઓછું હોય. તો તે શેના પર આધાર રાખે છે? તેના જથ્થા ઉપર આધાર રાખે છે. અમાઉન્ટ જે કંઈ છે, માસ, એને ઉપર ડિપેન્ડ કરે છે. તો એવી જે કાંઈ પ્રોપર્ટીઝ હોય એને શું કહેવાય? માત્રાત્મક ગુણધર્મો, બરાબર? એટલે કે એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ. હવે તેનાથી અલગ વિરુદ્ધ શું છે કે વિશિષ્ટ ગુણધર્મો એટલે કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ. શું છે કે જેમાં તેના જથ્થા સાથે કાંઈ પણ લેવા દેવા હોતું નથી. એટલે કે એવી પ્રોપર્ટીઝ કે જે કોઈ પણ વસ્તુ 1 કિલો હોય કે 1000 કિલો હોય પણ એ પ્રોપર્ટીમાં કાંઈ પણ ચેન્જીસ આવતા નથી. જેમ કે ગલનબિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ, કે તમે કોઈ પણ પદાર્થ 1 ગ્રામ લ્યો કે 1000 ગ્રામ લ્યો, બરાબર, તેનું ગલનબિંદુ તો સરખું જ રહેવાનું છે. એ જ રીતે વક્રી ભવનાંક, તો તમે 10 લીટર પાણીમાં વક્રી ભવનાંક ચેક કરો કે પછી એક નાની ટેસ્ટ ટ્યુબની અંદર વક્રી ભવનાંક ચેક કરો તો એ બધું સરખું જ મળવાનું છે. એ જ રીતે વહનશીલતા, કે તમે 1 ગ્લાસ પાણીનો ઢોળો કે પછી ઉપર ટાંકી ઉપર ચડીને આખી ટાંકી ધોઈ નાખો તોય તે એની વહનશીલતા જે છે એ ગુણધર્મ જે પાણીનો જે છે એ તો સરખો જ રહેવાનો છે. તે માત્રા સાથે કાંઈ પણ લેવા દેવા ધરાવતું નથી. એટલે એ કઈ પ્રોપર્ટીઝ જે થઈ એ કઈ થઈ? ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ એટલે કે વિશિષ્ટ ગુણધર્મો. હવે આપણે ભણવાના છીએ કે સ્ટેટ ફંક્શન એટલે કે અવસ્થા વિધેય. હવે શું છે આ સ્ટેટ ફંક્શન એટલે કે અવસ્થા વિધેય? તો એમાં એવું હોય છે કે જ્યારે કોઈ પણ પ્રોસેસ એ જે છે એ એની અવસ્થા ઉપર એટલે કે એના સ્ટેટ ઉપર ડિપેન્ડન્ટ હોય, તે કઈ રીતે એ સ્ટેટ સુધી પહોંચ્યું તેના પર ડિપેન્ડ ન કરતો હોય તો તેને શું કહેવાય? સ્ટેટ ફંક્શન એટલે કે અવસ્થા વિધેય. માનો કે કોઈ પણ એક સફરજન જે છે એ નીચેના માળ પર છે અને એને આપણે પહોંચાડવું છે 4થા માળ ઉપર. તો હવે આપણે એને પ્રાથમિક તેની અવસ્થા શું છે? 1લો માળ, અને અંતિમ તબક્કો શું છે? તેનો 4થો માળ. તો હવે એને અહીંયાથી 4થા માળ સુધી પહોંચવાનો તે મતલબ રાખવાનો હોય તો એ જે છે એ અવસ્થા વિધેય છે. હવે તે કઈ રીતે ત્યાં પહોંચ્યું? દાદરો ચડીને પહોંચ્યું કે લિફ્ટમાં જઈને પહોંચ્યું કે પછી આમ ઘા કરી દીધો 4થા માળ લગીને, એના ઉપર કાંઈ ડિપેન્ડ કરતું નથી. પણ તે કેને પર ડિપેન્ડ કરે છે? તે તેની અવસ્થા ઉપર, કે તે વસ્તુ કોઈ પણ પ્રોસેસ જે કાંઈ છે તે તેના ખાલી ફાઇનલ સ્ટેજ પર ડિપેન્ડ કરતું. એટલે કે તે કઈ રીતે ત્યાં પહોંચ્યું તેના પર ડિપેન્ડ ના કરતું હોય તો તેવા વિધેયને શું કહેવાય? અવસ્થા વિધેય એટલે કે સ્ટેટ ફંક્શન. ઓકે, તો એ જ રીતે એનું કોઈ પણ બીજું એક્ઝામ્પલ આપણે લઈએ કે 1 મોલ આદર્શ વાયુ એટલે કે 1 મોલ આપણે આદર્શ વાયુ લઈએ, બરાબર, આઈડિયલ ગેસ. તો એ 273 કેલ્વિન અને 1 એટમોસ્ફેરિક પ્રેશરે તેનું વોલ્યુમ કેટલું હશે? 22.4 લીટર. તો હવે આ જે 22.4 લીટર જે કાંઈ કદ છે તેનો આધાર તેના તાપમાન અને દબાણ કે જે પહેલાં હતું ત્યારે કેટલું હતું એના પર રાખતું નથી, પણ જે 273 કેલ્વિન તાપમાન અને 1 એટમોસ્ફેરિક પ્રેશરે તેનું કદ કેટલું છે તેના પર જ આધાર રાખે છે. તો આ વસ્તુ શું થઈ? આપણી સ્ટેટ ફંક્શન એટલે કે અવસ્થા વિધેય, બરાબર, કે તેની પહેલાં જે કાંઈ હતું એના પર ડિપેન્ડ કરતું નથી. તો એ રીતે શું થયું? આ પણ એક ઉદાહરણ આપણું થયું શેનું?
સ્ટેટ ફંક્શન એટલે કે અવસ્થા વિધેયનું. એ જ રીતે બીજા સ્ટેટ ફંક્શનમાં આવે પદાર્થની આંતરિક ઉર્જા, એન્ટ્રોપી, એન્થાલ્પી, પછી ફ્રી એનર્જી, તે બધું પછી ભણશું. હવે આપણે જોઈએ કે થર્મોડાયનેમિકલી રિવર્સિબલ પ્રોસેસ એટલે કે ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ. તો શું છે આ ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ? તો જ્યારે કોઈ પણ પ્રણાલી એટલે કે સિસ્ટમની અવસ્થા બદલાતી હોય અને તેનો રેટ ખૂબ જ, એની ગતિ ખૂબ જ સ્લો હોય, ઓકે, તો ત્યારે તેના કેટલાક વિધેય જે છે એની વચ્ચેનો તફાવત અતિ સૂક્ષ્મ હોય, અતિ અલ્પ હોય છે. તો આવા પ્રકારની જે કંઈ પ્રક્રમ જે કંઈ છે તો તેને શું કહેવાય? ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ એટલે કે થર્મોડાયનેમિકલી રિવર્સિબલ પ્રોસેસ, કે જેમાં સિસ્ટમ જે છે એને એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જતું હોય ત્યારે તે ખૂબ જ સ્લો હોય અને તેના અમુક ફંક્શન્સ જે કાંઈ છે તેની વચ્ચેનો ડિફરન્સ તે ખૂબ જ માઇનર હોય. તો એવી જે કાંઈ પ્રોસેસ છે તેને શું કહેવાય? થર્મોડાયનેમિકલી રિવર્સિબલ પ્રોસેસ. ઓકે, તો હવે શું હોય છે એમાં કે ત્યારે જે પ્રત્યેક જે કંઈ તબક્કા જે કંઈ છે સૂક્ષ્મ તબક્કા એમાં પ્રણાલી અને પર્યાવરણ એટલે કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે. ઓકે, એ બંને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ પર હોય છે એ જે કાંઈ તબક્કાઓ છે અતિ સૂક્ષ્મ એમાં. ઓકે, એટલે તેને શું કહેવાય છે? થર્મોડાયનેમિકલી રિવર્સિબલ. તો હવે આપણે વાત કરીએ ઇન્ટરનલ એનર્જી એટલે કે આંતરિક ઉર્જાની. એટલે કે આંતરિક ઉર્જા શું છે કે કોઈ પણ પદાર્થ જે છે, કોઈ પણ પદાર્થની અંદર તેના દ્રવ્યના અને તેના લાક્ષણિક બંધારણના આધારે અમુક ઉર્જા સમાયેલી હોય છે, તેને શું કહેવાય છે? આંતરિક ઉર્જા. ઓકે, જેમ દ્રવ્ય મોટું વધારે હશે તો તેની આંતરિક ઉર્જા પણ વધારે હશે. તો તે દ્રવ્ય અને તેની લાક્ષણિક બંધારણ જે કાંઈ છે, તેનું સ્ટ્રક્ચર જે છે એના આધારે એમાં શું રહેલી છે? ઉર્જા રહેલી છે. તો એ ઉર્જા જે કાંઈ છે તેને શું કહેવાય? ઇન્ટરનલ એનર્જી એટલે કે આંતરિક ઉર્જા. તો હવે આ જે કાંઈ આંતરિક ઉર્જા જે છે હવે એ કઈ રીતે હોય છે કે તેમાં કોઈ પણ આપણે પદાર્થ લઈએ તો એની અંદર શું હોય છે? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન્સ, બરોબર. તો જે કંઈ ઇલેક્ટ્રોનની જે કંઈ ગતિ છે, તો હવે ગતિ અને સ્થિતિ ઉર્જા બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે આંતરિક ઉર્જા. પહેલી કઈ છે? ગતિ ઉર્જા, અને બીજી છે સ્થિતિ ઉર્જા. એટલે ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી અને સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી. તો આ બંને પર ડિપેન્ડ કરે છે. કઈ રીતે? તો કોઈ પણ પદાર્થ છે તો એની અંદર શું છે? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એવું બધું આવેલું હોય છે. તો હવે એ ઇલેક્ટ્રોન પણ ગતિ ધરાવે છે, પ્રોટોનની પણ અલગ ગતિ છે, બરોબર. આખા અણુની પણ એક અલગ ગતિ, મોશન છે. તો એ બધા મોશન કઈ રીતે હોય છે? કાં તો આંદોલની હોય, કાં ભ્રમણીય હોય, કાં રેખીય ગતિ હોય, કોઈ પણ રીતે તે મૂવમેન્ટ ધરાવે છે. ઓકે, તો તેમાં ગતિ ઉર્જા રહેલી છે તેમ કહી શકીએ આપણે. એ જ રીતે જે કંઈ આકર્ષણ અને અપાકર્ષણ છે, જે કંઈ એટ્રેક્શન અને રિપલ્ઝન છે, કયું કયું છે? જેમ આપણે પહેલાં પણ જોઈ ચૂક્યા, પ્રોટોન એટલે કે પોઝિટિવ વચ્ચે શું થાય? અપાકર્ષણ એટલે કે રિપલ્ઝન. પછી નેગેટિવ ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ થાય. પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે. એ જ રીતે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે પણ શું હોય છે? એક એટ્રેક્શન રહેલું હોય છે. તો એ રીતે એમાં સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી પણ સમાયેલી હોય છે. એટલે કોઈ પણ પદાર્થ જે છે તો તેની અંદર આંતરિક ઉર્જા જે કાંઈ છે તે શેના પર ડિપેન્ડન્ટ છે? એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. પ્લસ E = mc². આ જે કાંઈ ઇક્વેશન છે એના પરથી આપણે એમ કહી શકીએ કે દ્રવ્ય પોતે પણ એક ઉર્જાનું સ્વરૂપ છે. ઓકે, કોઈ પણ દ્રવ્ય જે છે, માસ, એ પણ એનર્જીનું જ એક ફોર્મ છે. કારણ કે કોઈ પણ ઉર્જા એટલે કે દ્રવ્ય ધરાવતા પદાર્થને આપણે ઉષ્મા ઉર્જામાં એનું રૂપાંતર કરીએ તો જેમ દ્રવ્ય હશે એ જ રીતે એમાંથી ઉષ્મા જનરેટ થવાની છે. ઓછું દ્રવ્ય છે તો ઓછું દ્રવ્યમાંનું ઓછું માસ હોય તો ઓછી એનર્જી ઉત્પન્ન થાય, હીટ ઉત્પન્ન થાય. એ જ રીતે વધારે માસ હોય તો વધારે હીટ ઉત્પન્ન થાય. તો આ રીતે જે કાંઈ પદાર્થમાંથી એનર્જી જે કાંઈ આપણે ટોટલ એનર્જી મેળવીએ તો એ જે કાંઈ એનર્જી જે છે એ શું છે? તેની ઇન્ટરનલ એનર્જી એટલે કે આંતરિક ઉર્જા. તો શું હોય છે કે પદાર્થની જે કાંઈ આંતરિક ઉર્જા જે કાંઈ છે તો તે તાપમાન પર આધારિત છે. જેમ પદાર્થની ભૌતિક અવસ્થા એટલે કે તે કંઈ ફિઝિકલ ચેન્જીસ થાય એમાં સ્ટેટમાં, તો તેની આંતરિક ઉર્જામાં પણ ફેરફાર થાય છે. ઓકે, એટલે કે માનો કે કોઈ પણ પ્રક્રિયા થતી હોય ત્યારે તેની આંતરિક ઉર્જા જે કાંઈ છે એ આપણે
એબ્સોલ્યુટ ઇન્ટરનલ એનર્જી આપણે માપી શકતા નથી, એટલે કે નિરપેક્ષ મૂલ્ય તેનું માપી શકાતું નથી. પણ તેનો જે કાંઈ ફેરફાર છે, બરાબર, ચેન્જીસ થાય છે ઇન્ટરનલ એનર્જીમાં, તે માપવામાં આવે છે. એટલે કે રિએક્ટન્ટની ઇન્ટરનલ એનર્જી અને પ્રોડક્ટની ઇન્ટરનલ એનર્જી વચ્ચે જે કાંઈ ડિફરન્સ જે કાંઈ છે એને આપણે માપી શકીએ છીએ. પણ જે કાંઈ એની એબ્સોલ્યુટ વેલ્યુ જે છે પ્રક્રિયા દરમિયાન એ માપી શકાતી નથી. તો હવે એ કઈ રીતે માપી શકાય છે? તો પ્રક્રિયક અને નિપજ, જો માનો કે આપણે દ્રવ્યનો જથ્થો જે કાંઈ છે એનું વોલ્યુમ જે કાંઈ છે, તેનું માસ છે એ સેમ રાખીએ પ્રક્રિયા દરમિયાન, અચળ રાખીએ, કોન્સ્ટન્ટ રાખીએ, તો જે કાંઈ ઇન્ટરનલ એનર્જી, પણ પદાર્થ તો એકમાંથી બીજો બને છે, ઓકે, પ્રોડક્ટ તો બને છે રિએક્ટન્ટમાંથી, તો તેની ઇન્ટરનલ એનર્જી પણ અલગ અલગ હોવાની છે. તો એ અલગ અલગ શું કામ હશે અને શેને રિલેટેડ હશે? કારણ કે આપણે દ્રવ્યનો જથ્થો તો સેમ રાખ્યો છે બંને બાજુ, તો એના આધારિત તો હશે નહીં. તો શેના આધારિત હશે? તો તે હશે ઉષ્મા ઉર્જાના આધારિત, ઓકે, હીટ એનર્જીના આધારિત હોય છે. એટલે કે જ્યારે એક તબક્કામાંથી બીજો તબક્કો આવે છે, સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જ્યારે કોઈ પણ પ્રણાલી સિસ્ટમ બદલાય છે ત્યારે તેની ઇન્ટરનલ એનર્જી પણ બદલાય છે. તો તે કઈ રીતે બદલાય છે? હીટ ચેન્જીસ, હીટના જે કાંઈ આપલે કરે છે સરાઉન્ડિંગ સાથે તેની રીતે બદલાય છે. એટલે તે કાંઈ આંતરિક ઉર્જાનું મૂલ્યનો ફેરફાર જે છે તે શેના પર ડિપેન્ડ કરશે? એ હીટ ઉપર, એટલે કે ઉષ્મા ઉપર ડિપેન્ડ કરશે. ઉષ્માનો જે કાંઈ ફેરફાર થાય છે તેના પર ડિપેન્ડ છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે ચોક્કસ કદે, નિયત કદ, એટલે કે કોન્સ્ટન્ટ વોલ્યુમે આપણે જો ઉષ્માનો ફેરફાર માપીએ તો તે ઉષ્માનો જે કાંઈ ફેરફાર જે કાંઈ છે તે આંતરિક ઉર્જાના ફેરફાર જેટલો હશે. આમ આંતરિક ઉર્જાનો ફેરફાર એ આપણે શું કહી શકીએ કે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર છે. ઓકે, કે વોલ્યુમ જ્યારે કોન્સ્ટન્ટ હોય ત્યારે જે કાંઈ હીટમાં જે કાંઈ ફેરફાર ચેન્જીસ થાય છે તે શું છે? ઇન્ટરનલ એનર્જીમાં થતો ફેરફાર. તો હવે આપણે વાત કરીએ એન્થાલ્પીની. ઓકે, તો એન્થાલ્પી શું છે? તો આપણે આંતરિક ઉર્જાને યુ અથવા તો ઈ દ્વારા દર્શાવી શકીએ. એટલે કે ઇન્ટરનલ એનર્જીને આપણે યુથી પણ સિમ્બોલાઇઝ કરી શકીએ અને ઈથી પણ સિમ્બોલાઇઝ કરી શકીએ. તો ઇન્ટરનલ એનર્જી અને જે કાંઈ પદાર્થનો પર દબાણ, એટલે કે પ્રેશર પી અને વોલ્યુમ વી, એનો બંનેનો ગુણાકાર અને એનો સરવાળો કોની સાથે? ઇન્ટરનલ એનર્જી સાથે જો કરવામાં આવે તો જે કંઈ ટર્મ મળે એ આપણી શું છે? એન્થાલ્પી છે. ઓકે, એટલે હવે એન્થાલ્પી પણ, કારણ કે ઇન્ટરનલ એનર્જી આપણે એબ્સોલ્યુટ માપી નથી શકતા, તો તેનો ચેન્જીસ હોય છે, તો તેની સાથે સાથે અહીંયા પણ ચેન્જીસ હોય છે. ઓકે, એન્થાલ્પીમાં પણ. તો હવે માનો કે કોઈ પણ પ્રોસેસ જે કાંઈ છે તે ખુલ્લી હોય, એટલે કે તેને આપણે માનો કે એવી રીતે રાખીએ કે જે સરાઉન્ડિંગના સીધા કોન્ટેક્ટમાં હોય, તો તેના પર પડતું પ્રેશર જે કાંઈ સરાઉન્ડિંગ દ્વારા જે કાંઈ વાતાવરણનું જે કાંઈ દબાણ છે એક સરખું લાગુ પડવાનું છે. એટલે તેના દબાણમાં તો કશો ફેરફાર થવાનો છે નહીં. એટલે શું થશે કે એ ટર્મ આખી કેવી થઈ જશે? ઝીરો થઈ જશે, કારણ કે એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર, એટલે હીટમાં થતો જે કાંઈ ચેન્જીસ જે છે એ એન્થાલ્પીના ચેન્જીસ જેટલો હોય છે. જેમ આપણે ઇન્ટરનલ એનર્જીમાં શું જોયું હતું કે અચળ કદે કે કોન્સ્ટન્ટ વોલ્યુમ હતું, અહીંયા શું છે? કોન્સ્ટન્ટ પ્રેશર છે. એટલે કોન્સ્ટન્ટ વોલ્યુમે ઉષ્મામાં થતો ફેરફાર એટલે ઇન્ટરનલ એનર્જી. તો એ જ રીતે કોન્સ્ટન્ટ પ્રેશરે થતો ઉષ્મામાં થતો ફેરફાર એટલે કે એન્થાલ્પીનો થતો ફેરફાર, એટલે કે ચેન્જીસ ઇન એન્થાલ્પી. તો આ રીતે ઇન્ટરનલ એનર્જી અને એન્થાલ્પી એટલે કે બંને વિશે આપણે ભણ્યા. તો આજે આપણે ભણ્યા છીએ થર્મોડાયનેમિક્સની થોડુંક બેઝિક ખ્યાલો. ઓકે, તેના જે કાંઈ લોઝ જે કાંઈ છે, 0th, 1st, 2nd, 3rd, એની પહેલાં જે કાંઈ સમજવાની ટર્મ્સ હતી એ બધી આપણે આજે શીખ્યા. જેમ કે તેના બેઝિક કન્સેપ્ટની અંદર આપણે શું શીખ્યા? સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ, એટલે કે પ્રણાલી અને પર્યાવરણ, પછી યુનિવર્સ એટલે કે વિશ્વ, અને પછી શું હતું કે પ્રોસેસ એટલે કે પ્રક્રમના પ્રકારો હતા, પછી એક્સટેન્સિવ એન્ડ
ઇન્ટેન્સિવ. એક્સટેન્સિવ એન્ડ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ એટલે કે માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો વિશે પણ ભણ્યા. પછી સ્ટેટ ફંક્શન એટલે કે અવસ્થા વિધેય, પછી થર્મોડાયનેમિકલી રિવર્સિબલ પ્રોસેસ એટલે કે ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ, ઇન્ટરનલ એનર્જી એટલે કે આંતરિક ઉર્જા અને એન્થાલ્પી. તો આટલું આપણે શીખ્યા. હવે આપણે આગળના લેક્ચરમાં, હવે ને પછીના લેક્ચરમાં શું ભણશું કે થર્મોડાયનેમિકનો 0th લો, ફર્સ્ટ લો, સેકન્ડ લો, એવી રીતે આગળ આપણે ભણતા જશું. તો ત્યાં સુધી આ વિડીયોને 1 કરોડ વાર જોવાનું છે, ઓકે ને 2 કરોડ લોકોને શેર કરવાનું છે. જય હિન્દ.